એક રસપ્રદ કલ્પનાથી શરૂઆત કરીએ. ધારો કે એક અત્યંત વિશાળ ડેટા સેન્ટર છે, જ્યાં પેલી મોટી રેક્સ હોય ને, હજારો કમ્પ્યુટર અને મોટા સર્વર્સ બસ રાત દિવસ સતત ચાલી રહ્યા છે. બરાબર. અને આ સર્વર્સમાં દુનિયાભરનો કિંમતી ડેટા, બેન્કિંગની માહિતી અને કહી શકાય કે અબજો રૂપિયાની કિંમતનું આખું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં સચવાયેલું છે. હવે જો અચાનક ત્યાં કોઈ શોર્ટ સર્કિટ થાય અને એક ભીષણ આગ ફાટી નીકળે તો શું થાય? એ તો બહુ જ ભયાનક સ્થિતિ કહેવાય. બિલકુલ. અને સામાન્ય રીતે આગ લાગે એટલે આપણા મગજમાં પહેલો વિચાર પાણીનો જ આવે. પણ જો આ ડેટા સેન્ટરમાં આગ ઓલવવા માટે પેલો પાણીનો મારો ચલાવવામાં આવે તો કદાચ આગ તો બુઝાઈ જશે, પણ પેલા પાણીને કારણે લાખો કરોડો રૂપિયાના સર્વર અને તેમાં રહેલો પેલો મહત્વપૂર્ણ ડેટા હંમેશા માટે નષ્ટ થઈ જશે. સાચી વાત છે. પાણીથી થતું નુકસાન આગથી થતા નુકસાન કરતાં પણ મોટું સાબિત થઈ શકે. હા, એટલે પાણીનો ઉપયોગ ત્યાં શક્ય જ નથી. તો પછી આવું નુકસાન કર્યા વિના આગને કેવી રીતે રોકી શકાય? જો આ જ એન્જિનિયરિંગનો સૌથી મોટો પડકાર છે. આગને કાબૂમાં લેવી પણ છે અને સાથે જ ત્યાં રહેલી અત્યંત સંવેદનશીલ અને કિંમતી વસ્તુઓને સહેજ પણ નુકસાન નથી પહોંચાડવા દેવું. આ સંતુલન સાધવા માટે જ વિશિષ્ટ ટેકનોલોજીનો વિકાસ થયો છે. બિલકુલ. અને આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે આ જ પડકારના ઉકેલનું વિશ્લેષણ કરવાના છીએ. આપણી પાસે જે સોર્સ મટીરિયલ છે, અ ટેકનિકલ ગાઈડ ટુ CO2 ફાયર સપ્રેશન સિસ્ટમ, તેમાંથી આપણે એ સમજીશું કે આ CO2 ફ્લડિંગ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, તેમાં કઈ અદ્ભુત એન્જિનિયરિંગ ટેકનિક્સ છુપાયેલી છે અને શા માટે તે પાણી વાપર્યા વિના આગને જાણે જાદુઈ રીતે ગાયબ કરી દે છે. હા, અને આ ટેકનોલોજી માત્ર આગ બુઝાવવાનું સાધન નથી, પણ આધુનિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બચાવવા માટેની એક અત્યંત પ્રભાવી ઢાલ છે. એવા વિસ્તારો જ્યાં પાણી કે ફીણનો ઉપયોગ વિનાશક સાબિત થઈ શકે, ત્યાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2નો ઉપયોગ થાય છે. આ સિસ્ટમનું વિજ્ઞાન સમજવું ખરેખર બહુ રસપ્રદ છે. તો ચાલો સીધા એના વિજ્ઞાન પર જ આવીએ. આપણે જાણીએ છીએ કે આગ લાગવા માટે ગરમી, બળતણ અને ઓક્સિજન આ ત્રણની જરૂર પડે છે. પણ આ સિસ્ટમ પાણી કે પાવડર વિના આગને કઈ રીતે માત આપે છે? હું સમજાવું. આ સિસ્ટમ બળતણ કે ગરમીને બદલે સીધો ઓક્સિજન પર જ પ્રહાર કરે છે, જેને વિજ્ઞાનની ભાષામાં ઓક્સિજન ડિસ્પ્લેસમેન્ટ કહેવાય છે. ઓક્સિજન ડિસ્પ્લેસમેન્ટ મતલબ કે હવામાંથી ઓક્સિજન જ ગાયબ કરી દેવો? એકદમ સાચું. સામાન્ય રીતે આપણી આસપાસની હવામાં આશરે 21% જેટલો ઓક્સિજન હોય છે. કોઈપણ આગને સળગતા રહેવા માટે ઓછામાં ઓછું 16% ઓક્સિજન તો જોઈએ જ. હવે જ્યારે આ CO2 ફ્લડિંગ સિસ્ટમ સક્રિય થાય છે, ત્યારે તે રૂમમાં એટલા મોટા પ્રમાણમાં ગેસ ઠાલવે છે કે હવામાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ ઘટીને 15%, 15% અથવા તેનાથી પણ નીચે જતું રહે છે. ઓહ, એટલે આગને શ્વાસ લેવા માટે ઓક્સિજન જ નથી મળતો? બિલકુલ. ઓક્સિજનનું સ્તર આટલું નીચું જતાં જ આગ ગુંગળાઈ જાય છે અને અમુક જ સેકન્ડોમાં બુઝાઈ જાય છે. પણ મેં આ રિપોર્ટમાં વાંચ્યું કે આમાં એક બીજું પણ મહત્વનું પાસું છે. CO2 ગેસ માત્ર ઓક્સિજન જ નથી ઘટાડતો, પણ તેનું તાપમાન પણ એક મોટો ભાગ ભજવે છે, ખરું ને? હા, આને થર્મોડાયનેમિક શોક કહી શકાય. સિલિન્ડરમાં CO2 અત્યંત ઉચ્ચ દબાણ હેઠળ પ્રવાહી સ્વરૂપે હોય છે. જ્યારે તે બહાર આવે ત્યારે તેનું કદ 500 ગણું વધી જાય છે. અને આ પ્રક્રિયામાં તે આસપાસની ગરમી ખૂબ ઝડપથી શોષી લે છે. એટલે રૂમનું તાપમાન એકદમ નીચે આવી જાય? હા, ઘણીવાર નોઝલમાંથી બહાર આવતો CO2 એટલો બધો ઠંડો હોય છે કે તે -78°C જેટલા તાપમાને પહોંચી જાય છે. તે એકદમ ડ્રાય આઈસ એટલે કે બરફના નાના કણો જેવો દેખાવ ધારણ કરે છે. આમ ઓક્સિજનની અછત અને તાપમાનમાં અચાનક ઘટાડો, આ બંને પરિબળો એકસાથે આગ પર હુમલો કરે છે. આ બેવડો પ્રહાર આગને કોઈ તક જ નથી આપતો. આખી પ્રક્રિયા જાણે કોઈ હોલિવૂડ ફિલ્મની રોમાંચક ઘટના જેવી લાગે છે. હું આખી સિક્વન્સ સ્ટેપ બાય સ્ટેપ સમજવા માંગુ છું. ધારો કે આગ લાગી, તો સૌથી પહેલું કદમ શું હશે? સૌથી પહેલું સ્ટેપ છે ડિટેક્શન. છત પર લાગેલા સ્મોક અને હીટ ડિટેક્ટર્સ ધુમાડા કે ગરમીને તરત પારખી લે છે અને તે સીધા કંટ્રોલ પેનલને સિગ્નલ મોકલે છે.
આ કંટ્રોલ પેનલને તમે આખી સિસ્ટમનું મગજ કહી શકો. એટલે મગજને ખબર પડી ગઈ કે આગ લાગી છે તો શું તરત જ ગેસ છૂટવા માંડે છે? ના, બિલકુલ નહીં. અને અહીં જ એક અત્યંત રોમાંચક અને મહત્વની વિગત આવે છે. સિસ્ટમ સીધો ગેસ છોડવાને બદલે એક ટાઈમર ચાલુ કરે છે. આજના સોર્સ મટીરિયલમાં આને પ્યુન્યુમેટિક ડિલે ટાઈમર તરીકે વર્ણવવામાં આવ્યું છે. ન્યુમેટિક ડિલે ટાઈમર એટલે આ કોઈ સામાન્ય ઇલેક્ટ્રોનિક ટાઈમર નથી હોતું? ના, કારણ કે ભીષણ આગ લાગે ત્યારે મોટે ભાગે વાયરિંગ બળી જાય કે પાવર ફેલ થઈ જાય. જો ટાઈમર ઇલેક્ટ્રિક હોય તો તે કામ કરતું બંધ થઈ શકે. પણ આ ન્યુમેટિક ટાઈમર વીજળી પર નહીં, ગેસના દબાણ પર કામ કરે છે. તે 30થી 60 સેકન્ડનો સમય ગણે છે. ગમે તેવી આગ હોય, આ ટાઈમર ક્યારેય નિષ્ફળ નથી જતું. બરાબર. પણ આ 30થી 60 સેકન્ડનો વિલંબ શા માટે? ગેસ તરત જ કેમ નથી છોડવામાં આવતો? કારણ કે CO2 માણસો માટે જીવલેણ છે. આ સમયગાળા દરમિયાન એક મોટો સાયરન વાગે છે. આ વિલંબ એટલા માટે જરૂરી છે જેથી રૂમમાં જો કોઈ વ્યક્તિ હાજર હોય તો તેને બહાર નીકળવા માટે પૂરતો સમય મળી રહે. અચ્છા, એટલે આ સમયે લોકોના જીવ બચાવવા માટે છે. આ 60 સેકન્ડનો સમય કોઈ માટે પણ બહુ ડરાવણો હોઈ શકે. અને જેવો સમય પૂરો થાય, સમય પૂરો થતાં જ સિસ્ટમનું માસ્ટર વાલ્વ અથવા એક્યુએટર ખુલે છે. અત્યંત ઉચ્ચ દબાણે ભરેલા CO2 સિલિન્ડરોમાંથી ગેસ મેનિફોલ્ડમાં પ્રવેશે છે. મેનિફોલ્ડ એટલે કે જોડાણ કરતી મુખ્ય પાઇપલાઇન. અને ત્યાંથી ગેસ રૂમમાં ફેલાય છે, રાઈટ? હા, અંતે છત પર લાગેલા ડિસ્ચાર્જ નોઝલ્સ દ્વારા આખો ગેસ રૂમમાં એકસરખી રીતે ફેલાય છે અને આગ પર કાબૂ મેળવે છે. આને જ ફ્લડિંગ કહેવાય છે. આ આખી સિસ્ટમ તો બહુ જ ઓટોમેટિક છે. પણ જો કોઈ કટોકટીમાં આ સેન્સર્સ કામ ન કરે તો? મેં રિપોર્ટમાં વાંચ્યું છે કે આના માટે પણ એક બેકઅપ હોય છે. એકદમ સાચું. એન્જિનિયરોએ આનો પણ વિચાર કર્યો છે. દરેક સિસ્ટમમાં એક મેન્યુઅલ રિલીઝ સ્ટેશન હોય છે. જો ઓટોમેટિક સિસ્ટમ નિષ્ફળ જાય તો કોઈ પણ વ્યક્તિ કાચ તોડીને હાથથી આખી સિસ્ટમને ચાલુ કરી શકે છે. આગ સામેની લડાઈમાં કોઈ ચાન્સ લઈ શકાય તેમ નથી. એ વાત તો છે. હવે એ સમજવું છે કે આ સિસ્ટમનો ઉપયોગ મુખ્યત્વે ક્યાં કરવામાં આવે છે, કારણ કે દરેક બિલ્ડિંગમાં તો આ જોવા નથી મળતી. ના, આ દરેક જગ્યા માટે નથી. રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે જ્યાં ક્લાસ બી એટલે કે પ્રવાહી અને ક્લાસ સી એટલે કે ઇલેક્ટ્રિકલ આગનું જોખમ સૌથી વધુ હોય ત્યાં જ આ શ્રેષ્ઠ વિકલ્પ છે. એટલે જેમ આપણે પહેલા વાત કરી, પેલા સર્વર રૂમ્સ અને ડેટા સેન્ટર્સ. હા, અને ઇલેક્ટ્રિકલ સબસ્ટેશન્સ પણ. કારણ કે પાણીથી ઇલેક્ટ્રિકલ સાધનો અને હાઈ વોલ્ટેજ પેનલ્સમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે. બીજું ઉદાહરણ છે રેકોર્ડ રૂમ્સ અને લાઇબ્રેરી. ઓહ હા, ઐતિહાસિક કાગળો અને કિંમતી દસ્તાવેજોને પાણીથી બગડતા બચાવવા ખૂબ જ જરૂરી છે. પાણી અડે તો બધો ઇતિહાસ ધોવાઈ જાય. બિલકુલ. આ ઉપરાંત જહાજના એન્જિન રૂમ અને જનરેટર રૂમમાં જ્યાં તેલ કે જલદ પ્રવાહીનો સંગ્રહ હોય ત્યાં આ એક સ્ટેન્ડર્ડ સિસ્ટમ છે. ઇન્ડસ્ટ્રીયલ કિચન્સ અને પેઇન્ટ બૂથ્સમાં પણ આ બહુ ઉપયોગી છે. આ ફાયદાઓ તો ખરેખર અદ્ભુત છે. પણ હવે હું આપણી ચર્ચાને એક થોડા ગંભીર વળાંક તરફ લઈ જવા માંગુ છું. રિપોર્ટ વાંચતા મને સમજાયું કે આ સિસ્ટમ મશીનો માટે જેટલી સારી છે, માણસો માટે એટલી જ ખતરનાક હોઈ શકે છે. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. આ ટેકનોલોજીની બે સૌથી મોટી મર્યાદાઓ છે. પહેલી અને સૌથી મોટી મર્યાદા છે જીવનું જોખમ. આ સિસ્ટમ એવા રૂમમાં ક્યારેય ન લગાવવી જોઈએ જ્યાં લોકોની સતત અવરજવર રહેતી હોય. કારણ કે આપણે પેલા ઓક્સિજન ડિસ્પ્લેસમેન્ટની વાત કરી. જો ઓક્સિજન 15%થી નીચે જાય તો માણસને ગુંગરામણ થાય. હા, CO2 ગેસ રંગહીન અને ગંધહીન છે. શ્વાસમાં લેવાથી માણસ તરત બેભાન થઈ શકે અને તે જીવલેણ સાબિત થઈ શકે છે. અને બીજી મર્યાદા કઈ છે, જે પેલી બિલ્ડિંગ ડિઝાઇનને લગતી છે? એ છે એર ટાઇટનેસ. આ બહુ જ જટિલ વસ્તુ છે. જે રૂમમાં આ સિસ્ટમ લાગેલી હોય તે રૂમ સંપૂર્ણપણે બંધ એટલે કે એરટાઇટ હોવો ફરજિયાત છે. એટલે રૂમમાં ક્યાંયથી હવા લીક ન થવી જોઈએ? બિલકુલ નહીં. જો બારીઓ ખુલ્લી હોય, દરવાજાની નીચે જગ્યા હોય કે પછી વેન્ટિલેશન ચાલુ રહી જાય તો CO2 ગેસ તરત બહાર નીકળી જશે અને બહારથી તાજી હવા રૂમમાં પાછી આવશે, જેમાં ઓક્સિજન છે. અને ઓક્સિજન પાછો આવે એટલે આગ ફરીથી સળગી ઉઠે. એકદમ સાચું. જો એવું થાય તો સિસ્ટમ આગ બુઝાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ જશે.
આ તો બહુ મોટો પડકાર કહેવાય. કરોડોની સિસ્ટમ એક ખુલ્લા દરવાજાને કારણે નિષ્ફળ જઈ શકે. હા, એટલે જ આવા રૂમ્સનું બહુ કડક ટેસ્ટિંગ થતું હોય છે. તો આજના આ સોર્સ મટીરિયલના મુખ્ય મુદ્દાઓને આપણે એકસાથે જોડીએ તો સમજાય છે કે CO2 ફ્લડિંગ સિસ્ટમ એ વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો એક એવો અદ્ભુત નમૂનો છે જે પાણી વિના કામ કરે છે. તે ખરેખર એક એવી અદ્રશ્ય ઢાલ છે જે આપણી સૌથી કિંમતી ટેકનોલોજી અને દસ્તાવેજોનું રક્ષણ કરે છે. હા, પણ તેની મર્યાદાઓ અને સુરક્ષાના નિયમોનું કડક પાલન થવું ખૂબ જ જરૂરી છે. ચોક્કસ. આ સેશનના અંતે આ રિપોર્ટ પરથી મારા મનમાં એક વિચાર આવે છે. એક એવો પ્રશ્ન જે ખરેખર વિચારવા જેવો છે. કયો વિચાર? આપણે આ ચર્ચામાં જોયું કે મશીનો અને ડેટાને બચાવવા માટે આપણે એવા સંપૂર્ણપણે બંધ અને એરટાઇટ રૂમ બનાવી રહ્યા છીએ જ્યાં એકવાર ગેસ છૂટ્યા પછી માણસનું ટકી રહેવું અશક્ય છે. હવે ભવિષ્યમાં જેમ જેમ આપણી દુનિયા વધારે ડિજિટલ થતી જશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ડેટા સેન્ટર્સ વધતા જશે તેમ તેમ શું આપણે પૃથ્વી પર એવા હજારો ડેડ ઝોન ઊભા કરી રહ્યા છીએ? એવી જગ્યાઓ જ્યાં માણસના જીવ કરતાં મશીનો અને માહિતીની સુરક્ષા વધારે મહત્વની બની ગઈ છે? ટેકનોલોજીના આ વિકાસમાં માનવ જીવનનું સ્થાન ક્યાં છે તે ખરેખર વિચારવા જેવું છે. આ ખરેખર બહુ જ ઊંડો અને ફિલોસોફિકલ પ્રશ્ન છે. ટેકનોલોજી આપણને કઈ દિશામાં લઈ જઈ રહી છે તે વિચારવું જ રહ્યું. બિલકુલ. અને આ જ પ્રેરક વિચાર સાથે આપણે આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ. આ વિચાર પર મનન ચોક્કસ કરજો. નવા વિષય અને નવા વિશ્લેષણ સાથે ફરી મળીશું. ત્યાં સુધી વિચારતા રહો અને સુરક્ષિત રહો. આવજો.